ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં પશુ દવાખાનાનું ઉદ્ઘાટન કરાયું। બનાસકાંઠા સહિત ગુજરાતભરમાં પ્રસિદ્ધ એવી ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળમાં રખરખાવ કરવામાં આવતા હજારો અબોલ પશુઓની સારવાર માટે પાંજરાપોળ સંકુલમાં જ દાતાઓના સહયોગથી પશુ દવાખાનું ઊભું કરવામાં આવ્યું છે, જેનું આજે ઉદ્ઘાટન કરી પાંજરાપોળના પ્રણેતા અને જીવદયા પ્રેમી સ્વર્ગીય ભરતભાઈ કોઠારીનું સ્મૃતિ સ્મારકનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડીસાની રાજપુર કાંઠ પાંજરાપોળ વર્ષ 1992થી કાર્યરત છે। આ પાંજરાપોળમાં હજારો અબોલ પશુઓની નિભાવણી થઈ રહી છે, ત્યારે આ પાંજરાપોળમાં અવારનવાર વધુ બીમારીવાળા પશુઓને સારવાર માટે અન્ય પશુ હોસ્પિટલોમાં કે પશુ દવાખાને લઈ જવા પડતા હતા। ત્યારે રાજપુર પાંજરાપોળમાં પણ પશુ દવાખાનાની અત્યંત આવશ્યકતા હતી। ત્યારે મુંબઈ જીવદયા કાર્યકર ભરતભાઈ છાજડે ઉદાર દાનવીર શ્રેષ્ઠી હસ્તિમલજી દોશી પરિવારનો સંપર્ક કરતા દોશી પરિવાર દ્વારા પશુ દવાખાના માટે મોટું દાન જાહેર કરવામાં આવ્યું હતું। જ્યારે આજે વિશાળ દવાખાનું તૈયાર થઈ જતા તેનું શુભ ઉદ્ઘાટન દાતા રમકુબેન છોગાલાલ કસાજી દોશી પરિવાર હાડેચાવાળાના પરિવારજનોના હસ્તે ડીસા રાજપુર પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ સાધુ સંતો જીવદયા પ્રેમીઓ અને દાતાઓની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। સાથે સાથે પાંજરાપોળના પ્રાણ અબોલ જીવોના તારણહાર એવા જીવદયા પ્રેમી તરીકે ભારતના રાષ્ટ્રપતિના હાથે એવોર્ડથી સન્માનિત સ્વર્ગીય ભરતભાઈ કોઠારીના સ્મૃતિ સ્મારકનું પણ તેમના પરિવારજનોના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જૈન ગુરુ ભગવંતો, જૈન શ્રેષ્ઠીઓ, જૈન સમાજના આગેવાનો, પાંજરાપોળના ટ્રસ્ટીઓ, કાંઠ ગામના આગેવાનો તેમજ સાધુ સંતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા।